નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર વિમલ ફળદુ. આજે મારી વાતની શરૂઆત હું એક નાનકડી વાર્તાથી કરવા માંગુ છું, નાનકડી એક સ્ટોરીથી કરવા માંગુ છું. કે આ સ્ટોરી છે એક બહુ મોટો ઉદ્યોગપતિ કે જે બહુ મોટા એવા ઘરની અંદર રહે છે. ઘરના પરિવારના સભ્ય છે એ એક ઉદ્યોગપતિ છે, એની વાઈફ, એક 5 વર્ષનું નાનકડું બાળક અને એક એની માં. ઘરની અંદર ઓનલી ફોર 4 જણા રહે છે. મહેલ જેવડું મોટું ઘર છે, પણ અવળા ઘરની અંદર તેમ છતાં પણ એને તેની માં છે ને એ એવડા ઘરમાં સમાઈ શકતી નથી. એની માની એને સાકળ થાય છે, કારણ કે રોજ ઉઠીને સાસુઓના ઝઘડા ઊભા જ હોય અને ઉદ્યોગપતિ રોજ સાંજે ઘરે આવે અને એની વાઈફ એને કહે કે બા આમ કરે છે, બા તેમ કરે છે, બા આમ કરે છે, એમ કરી 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 અને એક દિવસ ઉદ્યોગપતિ અને એની વાઈફે નક્કી કર્યું કે આપણે બાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ. બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. એટલે ઉદ્યોગપતિએ એવું કીધું કે મને રવિવારે રજા હશે ને ત્યારે આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. અને એ ગોજારો દિવસ આવે છે અને રવિવારના દિવસે બાને એવું કહે છે કે બા તમે સવારમાં તૈયાર થઈ જજો, આપણે સવારમાં તૈયાર થઈ જાઓ, આપણે બહાર જવાનું છે. એટલે માજીએ બાએ કઈ પૂછ્યું નહીં, માજીએ કઈ પૂછ્યું નહીં ક્યાં જવાનું છે. બા બિચારા મસ્ત તૈયાર થયા, સરસ મજાનું બેગ લીધું અને એ તો રવાના થયા. એક વૃદ્ધાશ્રમ આવ્યું. વૃદ્ધાશ્રમમાં ગેટે ઉતારી અને બાને કહે છે કે બા આજથી તમારે અહીંયા રહેવાનું છે, મારા ઘરે નથી રહેવાનું. મારા ઘરે આજથી તમારા ઘરના દરવાજા બંધ છે, મારા ઘરના. હવે વિચારજો મિત્રો કે બાના મન ઉપર, બાના દિલ ઉપર કેવડું પ્રેશર, કેવડું દબાણ, કેવડું ટેન્શન હશે એ સમય ઉપર. એ દિવસ, એ સમય એના માટે કેવો ગોજારો દિવસ ગણાતો હશે કે જે દીકરાને 9 મહિના પેટની અંદર રાખે, જે દીકરાની ઈચ્છાઓ છે એ પૂરી કરે, અને જે આપણે કહીએ છીએ ને કે કવિએ લખ્યું છે કે ભીનામાં માં સૂવે અને સૂકામાં દીકરાને સુવડાવે, એવું કરી અને મોટો કરેલો દીકરો, અને એ દીકરો છે હવે એ વૃદ્ધાશ્રમમાં બાને મૂકવા જાય છે. વૃદ્ધાશ્રમમાં મૂકી અને આવતો રહે છે ઘરે. 7-8 દિવસ થાય છે. શનિવારના દિવસે બા છે ને એના બે દીકરાને ફોન કરે છે કે બેટા અહીંયા ખૂબ ગરમી છે, એક પંખો મોકલાવજે ને, મને ખૂબ ગરમી થાય છે. એટલે દીકરો કહે છે હા વાંધો નહીં, મોકલાવીશ. જતો નથી, મોકલતો નથી, પોતે જતો નથી. પાછા શનિવાર આવી જાય છે, પાછો ફોન કરે છે અને માં એવું કહે છે કે બેટા કદાચ તું કામમાં ભૂલી ગયો હશે, એક પંખો મોકલજે ને. હે મને અહીંયા ખૂબ ગરમી થાય છે, મારાથી ગરમી સહન નથી થતી. પાછો રવિવાર જતો રહે છે, દીકરો દેવા નથી જતો. વિચારજો મિત્રો કે ઈ માં તોય એમ કહે છે કે બેટા તું કદાચ કામમાં ભૂલી ગયો હોય છે. હે અને પાછા શનિવારે એટલે કે ત્રીજા શનિવારે જ્યારે બાએ ફોન કર્યો ને ત્યારે એના દીકરાએ એવું કીધું કે હા હું કાલ આવીશ, શું વારે ફોન કરો છો. અને રવિવારના દિવસે દીકરો તૈયાર થઈ અને બરાબર એના મહેલ જેવા ઘરમાંથી જ્યારે બહાર નીકળતો હતો ત્યારે એના 5 વર્ષના દીકરાએ એવું કીધું કે પપ્પા ક્યાં જાવ છો? તો કે બા પાસે જાઉં છું, બાને મળવા જાઉં છું. તો કે મારે આવવું છે, મને લઈ જાવ ને. કે ના તારે નથી આવવું ત્યાં. દીકરાએ જીદ કરી એટલે કદાચ એ દીકરાએ જીદ કરી એટલે એને લઈ તો ગયો. બરાબર વૃદ્ધાશ્રમે પહોંચ્યા. વૃદ્ધાશ્રમે પહોંચી અને બાને મળ્યા અને બા અને દીકરા વચ્ચે એટલે કે બા અને જે એનો દીકરો છે ને એની વચ્ચે જે વાર્તાલાપ થાય છે, 5 વર્ષનું નાનકડું બાળક સાંભળે છે. અને બા એને એવું કહે છે કે બેટા તું પંખો લઈ આવ્યો છે? તો કે ના પંખો નથી લઈ આવ્યો. તો કે બેટા મને ખૂબ ગરમી થાય છે, મારાથી ગરમી સહન નથી થતી, તું પંખો લઈ આવ ને. એટલે એનો જે દીકરો એવું કહે છે કે તમારે હજી કેટલા વર્ષ જીવવાનું છે કે હજી મારી પાસે તમે પંખો માંગો છો? તમારે કેટલા વર્ષ જીવવું છે? સાનું મુના અહીંયા પડ્યા રહ્યો ને. ત્યારે 5 વર્ષનો દીકરો એવું કહે છે મિત્રો કે પપ્પા
બાને પંખો લઈ દ્યો ને તો બેટા તને ખબર ના પડે. અરે પપ્પા હું તમને સાચું કહું છું, બાને પંખો લઈ દ્યો. તો કે કેમ? તો કે ઈ પંખો કદાચ તમને કામ આવશે. હે, ઈ પંખો કદાચ તમને કામ આવશે. મિત્રો યાદ રાખજો, જેવું કરશો એવું ભરશો, જેવું વાવશો ને એવું લણશો. એ 5 વર્ષનો દીકરો જોવે છે કે મારા પિતાએ એના મમ્મી સાથે એની બા સાથે કેવું કર્યું છે, એ જ દીકરો એના મા બાપ સાથે એવું જ કરવાનો છે. હે, એટલે કહીએ છીએ કે જેવું કરીએ ને એવું ભરીએ. અત્યારનો ભગવાન છે ને એ હવે આપણે પેલા માનતા એવું કે ઉપર જાય ત્યારે જવાબ દેવો પડે. હવે તો આ કળિયુગ છે. ભગવાન છે ને લેપટોપ લઈને બેઠો છે. જે કરવાનું છે એ બધું અહીંયા જ ભોગવવાનું છે. જે કરશો એ અહીંયા જ ભોગવીને જવાનું છે. એટલે કહું છું મિત્રો કે જેટલું થાય ને એટલું સારું કર્મ કરો અને માતા પિતાને ક્યારેય દુખી ન કરો, ક્યારેય એને હેરાન ન કરો, ક્યારેય એને અલગ ન કરો અને હંમેશા બને તો એની સાથે રહો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.